કીધું હતું અને આપણે અહીંયા સોસ તમને કહી દઈએ કયા કયા હતા સોસ બરાબર કયા કયા હતા કે તો એ આપણે કહી દઈએ હમણાં મેં કીધું શું આપણે જોયા નહીં આપણને ખબર નહીં તો બી આપણે કહી દઈએ કહી દેશું સોસ આપણે 12 ટાઈપના નખાયા છે ચલો ભાઈ બોલો ક્રિંજ કોઈ નહીં બોલેગા કોઈ ક્રિંજ નહીં બોલેગા ટ્રાય કરીએ કયો છે એ તો કહી દે બે આને તો ભાઈ ખાવાનું મળ્યું નહીં ને ઠૂસવાનું ચાલુ જય શ્રી રામ મિત્રો, વેલકમ ટુ જયવીરુ ક્રિએશન. તો મિત્રો આજે આપણે આવી ગયા છે સલાડી પીકમાં ખાવા, જે આપણે યુબોટ વર્સિસ સબવે કર્યું હતું. એમાં આપણે યુબોટ જીત્યું હતું. આજે કોના સામે કરવાનું છે આપણે યુબોટ ને? સલાડી ફીક જોડે ટ્રાય કરીશું અને બંને આપણે અમદાવાદની બ્રાન્ચ જ છે, બરાબર છે? આપણે ઝાયડસ રોડ ઉપર આવેલું છે અને અહીંયા આપણે ટ્રાય કરવા માટે ઓર્ડર આપી દીધો છે. તો ચલો તમે વિડીયો એન્જોય કરો અને ખાવાનું જોજો, ખાતા નહીં બધામાં. ચાલો મળીએ. તો ચલો આ ભાઈ જોઈ લે સલાડી પીકમાં આવી ગયા છીએ. તમને હવે સલાડી પીક વર્સિસ યુબોટ વર્સિસ સબવે કર્યું હતું. એમાં આપણે જીત્યું યુબોટ, એટલે હવે એના સામે આપણે સલાડી પીક નું બધું ટ્રાય કરીશું. બંને ઇન્ડિયન બ્રાન્ડ બંને ઇન્ડિયન બ્રાન્ડ, અમદાવાદની બ્રાન્ડ, અમદાવાદની પોતાની જોઈ લો. ચાલો હવે તમને ઓર્ડર આપીને કહીએ કે શું ઓર્ડર ઓર્ડર ડિટેલ્સ બધું આપણે જેમ આવી જશે થોડું અહીંયા મેં જોયું કે થોડુંક અલગ છે બધું. તો ભાઈ ત્યાં 11 હતા અને અહીંયા તમને દેખાતું જશે એમને ભાઈએ ગણ્યા 12 જેવા છે. અને આ બધું તો સેમ. અહીંયા નાઇફ કયું યુઝ કરો છો તમે? નાઇફ કોણ છે? ઓકે ડન. તમને આની હિસ્ટ્રી ખ્યાલ જ હશે કે શું બન્યું હતું. ચલો હવે ઓર્ડર આપી દઈએ, પછી તમને મળીએ. ચલો જ્યાં સુધી ઓર્ડર તૈયાર થાય ત્યાં સુધી આપણે અહીંયાના પેલું ઇન્ટિરિયર્સ ને એસ્થેટિક જરાક જે લોકોને ગમતું હોય એ રીતે બતાવી દઈએ કે કેવું કેવું અહીંયાનું બેસવાનું છે. ચલો જોઈને કેજો. One eternity later. તો મિત્રો ચલો આપણું આવી ગયું છે અહીંયા જમવાનું. ક્યાં છે? દેખ ઇધર કરના. ઉભો રે, ક્યાં છે? ચાલો આવી ગયું છે. આપણે 2 સર્વ કરાવ્યા છે અને એક રેબ અત્યારે થઈ રહ્યું છે. ચલો આ ટ્રાય કરીએ. ચલો નેક્સ્ટ અનબોક્સ ધીસ. ખાવાનું આવી ગયું છે સલાડ પીક નું. ફટાફટ કરો. આ ફાસ્ટ ફોરવર્ડ થઈ જાય. આ પનીર વાળું છે અને આ આપણે કયું કીધું હતું પાછું પેલા જેવું થયું. Nice. નહીં મેરે કો યાદ है. एक बार ग्रिल पर कીધું આપણે મેક્સિકન આલુ ટિક્કી કીધી. આલુ ટિક્કી જેવું. એક આપણે આલુ ટિક્કી કીધી છે. મોઢામાં પાણી એવું. અને આ કયું છે? આ પનીર વાળું છે અને આ છે આલુ ટિક્કી વાળું. જો ભાઈઓ આ તમને નીચે સ્ક્રીન ઉપર આવી જશે. 1 મિનિટ જરાક ઉભા રહો, ગંદકીને જરાક ફેટમાં કરવા દો. ચાલો તો હવે તમને સાઈડમાં અહીંયા નીચે લખેલું આવી જશે કયું છે. ભાઈ બધા કરતા મોટું સવાલ લાગે આમ ટ્રાય કરીએ. અને અહીંયા બ્રેડમાં એક જ ઓપ્શન છે મલ્ટીગ્રેન અને ઓલ વેજીસ જ ઓપ્શન છે. આપણે એ કસ્ટમાઇઝ કરી શકતા ના. બોલ તમને બધા નથી ખબર છે. નથી ખબર એમને સ્ટીલ આ બોલ છે કેમ કે વિડિયો લાંબો કરવાનો છે. ઇગ્નોર કરો. ચાલો અને સોસ છે આપણે 12 ટાઈપના નખાયા છે. ચલો ભાઈ ભાઈ સાહેબ લોડિંગ જુઓ તમે કેટલી છે. હવે આ તો હવે જરાક ચિત્ર ગણી થશે મોઢા ઉપર. શ્વાસ ટેસ્ટ આવ્યો મને તો. भाई ये है कौन सा है ये? पनीर वाला. चलो देख लो. पनीर के पीस है लेकिन लिमिटेड है, इतने ज्यादा भी नहीं है. और ये अपना आलू सब्वे से टिक्की. कम है.
आलू टिक्की और ये आलू टिक्की कम मिंट मायो वाला ज्यादा लग रहा है। और ये आगे अपना रैप भाई रैप अनबॉक्स कर તો મિત્રો આપણે આ ખાતા હતા ને આપણું રેપ પર આવી ગયું છે બરાબર રેપ પર કેમેરો થોડો કેમેરો જરાક આપણે પાછું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે માંગી રહ્યું છે. તો રેપ અનબોક્સ કરો ભાઈ રેપ અનબોક્સ માટે આ પેલા સાઈડમાં કરવું પડશે. છોકરો એમ તો ડાયો છે. ऐसे खुलते हैं देखो और अब वाह। देखो अरे इसमें कुछ है कुछ नहीं इसमें 3 कुछ नहीं 2 1 आलू बोलो. क्रिंज कोई नहीं बोलेगा, कोई क्रिंज नहीं बोलेगा. ट्राई करिए કયો છે ઈ તો કહી દે બે. આને તો ભાઈ ખાવાનું મળ્યું નહીં ને ઠૂસવાનું ચાલુ. આપણે જે મેક્સિકન રેપ વિથ એક્સ્ટ્રા ચીઝ, કેમ કે એ ચીઝી પિસ્તા રેપ હતો નહીં. ચલો. ઓ ભાઈ ફિલિંગ્સ તમને બતાવીશું. બે ગરમ છે યાર. ઇટ્સ ગુડ ના. अभी कुछ नहीं बोलूंगा भाई આમાં શું खाते हैं फिर बोलते हैं। ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ક્યારે પણ ટ્રાન્ઝિશન થઈ શકે. ઉર્દુ આવડે? ઉર્દુ गुजराती था बाबा हिंदी भी था बाबा इंग्लिश भी था બધું પતાવી દઈએ કેમ કે ભૂખ જબરી લાગી છે અને તમને પછી રેટિંગ આપીએ. चलो रिव्यू આપીશું આપણે તો બોલ જઈશું કે અમે પહેલા તું ટીવીમાં આપણે પહેલા જશું સબ ઉપર, જે આપણી પેટર્ન જ ચાલે છે. સબમાં આપણે પહેલો સબ કીધો તો એક મિનિટ યાર ભૂલી જવાય છે. આલુ ટિક્કી આલુ ટિક્કી સબ અને એક હતો પનીર ગ્રીલ ગ્રીલ પનીર ગ્રીલ પનીર સબ. બે સબ અને કીધા હતા. મેક્સિકન રેપ મેક્સિકન, હા ભાઈ હા, મેક્સિકન રેપ. એટલે આપણે એમાં હતું પેલું કઈ બ્રેડ કહેવાય, મલ્ટીગ્રેન મલ્ટીગ્રેન રેપ અને ઓલ વેજીસ. તમને અહીંયા ફોટો આવી જશે કયા કયા વેજીટેબલ્સ હતા, કાં તો પહેલા આવી ગયો હશે. બરાબર. તો પહેલા આપણે આલુ ટિક્કી સબથી ટ્રાય કરીએ, ચાલુ કરીએ. કેવું લાગ્યું? ભાઈ આલુ ટિક્કી સબ એમાં સારું જ લાગ્યું અને બીજું મેઇન શું હતું કામને જે કીધું મેં બાર સોસીસ છે તેને અવાજ અવાજ અરે અવાજ આવે છે ને તમને લોકોને તો પછી યાર બોલો, તો બોલો. એમાં એમને કીધું આપણે બાર સોસીસ હતા બરાબર છે તો બાર માંથી એમને જે ફિક્સ હતા મેં બી નહીં જોયા કયા કયા હતા ફિક્સ તે જોયા હતા ફિક્સ આપણે ફોટો પાડી લીધો છે. અરે ફોટો તમને પાડો આવી જશે. અમે પોતે અંદર નહીં જોયું કયા કયા અંદર સોસ એડ થયા હતા અમે હજી જોયું નહીં બોલો અમે હજુ બિગનર છીએ ને, બિગનર. સારા હતા એમ સોસી હતા તું કે હા, રેટિંગ તો આપ. રેટિંગ અત્યારે ને આપણે પાછી આપીશું એટલે જોડે આવે તો શું મારા એડિટિંગમાં થોડું easy હજુ પડે. રાત સુધી બેસવાના નહીં યાર. જો રેટિંગમાં તો આપણે પછી આપીએ. પેલા સબનું હું કહું કે મને આલુ ટિક્કી સબ થોડોક ઓકે ઓકે લાગ્યો. આપણે ત્યાં ગાતો હતો ને મેક્સિકન પેટી યુબોટ, એ પેલા પૈ જોવે પણ એવું છે તો છે. હવે આપણે શું કરવું, સારું બનાવો બરાબર. એટલે મેક્સિકન પેટી મને તો વધારે ભાવ્યો હતો. ભાઈ ટિકિટિંગ ફરક હતો પેલી મેક્સિકન ટિકિટિંગ ની ફરક પેટી છે. હતી અને આ જે તે આલુની પેટી હતી અહીંયા મેક્સિકન પેટી હતી નહીં એટલે આપણે જે રનિંગ સબ હોય જે રનિંગ ચાલતો હોય એ આપણે લીધો. અને ઓલ વેજીસ હતું જે ત્યાં આપણે ઓલ વેજીસ કીધું હતું. અને આપણે અહીંયા સોસ તમને કહી દઈએ કયા કયા હતા સોસ. બરાબર. કયા કયા હતા કે તો એ આપણે કહી દઈએ. હજી હમણાં મેં આપણે કીધું શું આપણે જોયા નહીં આપણને ખબર નહીં તો બી આપણે કહી દઈએ કહી દેશું બધી જો બરાબર. અને મને ઓકે ઓકે લાગ્યું આલુ ટિક્કી બરાબર. અને મને અગર કોઈ આલુ ટિક્કી કાં તો મેક્સિકન માં ઓફર આપે તો હું મેક્સિકન લઉં. તું શું કે આલુ ટિક્કી ખાય? મેક્સિકન ખાય, હું મેક્સિકન ખાઉં બરાબર. અને હવે આપણે જઈએ પનીર વાળા સબ ઉપર. ત્યાં ક્રન્ચી પનીર હતું યુબોટમાં અને અહીંયા ગ્રીલ પનીર સબ છે. કેવું લાગ્યું? બંને સારા હતા ભાઈ જો હું તમને કહું ને ભાઈ ગ્રીલ પનીર ને કંચી પનીર તો મને તો બંને ઇક્વલ જ લાગે બંનેનું સેમ રેટિંગ આપવા જોઈએ સેમ જ આપીશ એમ અચ્છા, મને બંને સારા લાગ્યા મને બંને માંથી કોઈ આગળ પાછળ એવું મને નહીં લાગ્યું. મને બંને ખાલી same જ લાગ્યા ફરક શું હતું કે ત્યાં આપણે બ્રેડ અલગ હતી, તમને વિડીયોમાં દેખાઈ ગયું હશે. ત્યાં કારની પડી કે આપણે બ્રેડ હતી અને અહીંયા જે છે મલ્ટીગ્રેન છે એ તમારા માટે બતાવી દઈએ બસ. આપણે ત્યાં કઈ કીધી હતી અહીંયા કઈ રાખી છે એ આપણે ત્યાં કીધી હતી ઓલ વેજીસ અને બ્રેડ હતી ચીઝ એન્ડ હબ. સોરી ચીઝ એન્ડ હબ નહીં, ચિપોતલે બ્રેડ હતી ત્યાં પોતલે બ્રેડ ઓકે પનીર વાળામાં. ચિપોતલે બ્રેડ હતી ને અહીંયા મલ્ટીગ્રેન બ્રેડ હતી બરાબર. અને અહીંયા ગ્રીલ્ડ હતું પનીર અને ત્યાં ચોપ કરેલું જ હતું. ચોપ કરેલું જ હતું એટલે ગ્રીલ નતું કર્યું ત્યાં બરાબર ને. તો કે ઈ ખાય કે આ ખાય, યુબોટ ખાય કે અહીંયા ખાય પનીર વાળા? કન્ફ્યુઝિંગ છે ભાઈ બંને કન્ફ્યુઝિંગ. એ decide નહીં થશે એમાં ભાઈ તો કે આવી સારું સ્ટીલ આપણે ચાલો યુબોર્ડ તરફ જઈએ યુબોટ તરફ જઈએ પણ આપણે અહીંયા બિલિંગ કરતા ટાઈમે આપણે થોડાક સરપ્રાઈઝ થશે એવું લાગે છે. કેમ? યુબોટ અને આના વચ્ચે એ તમને આગળ જઈને બિલ નો ફોટો, યુબોટ નો ફોટો ને અહીંયાનો ફોટો આવી જશે. તો તું ત્યાંનું ખાય પનીરમાં. મને ઓપ્શન મળે ને તો હું ત્યાંનું જ ખાઉં.
કેમ કે અહીંયા પેલું મિન્ટ માયોનો ને એનો Mint mayo ચીઝ બહુ ખબર પેલું છે. હતું, ડોમિનેટિંગ હતું. પહેલી વસ્તુ કે તમે છે ને એ લોકોની જે બ્રેડમાં થોડું અલગ હતું અને બીજું શું ખબર છે મેઇન પનીર એમને ખાવાનું જે હતું ને ક્વોન્ટિટી થોડી ઓછી દેખાતી ક્વોન્ટિટી વધારે પનીર મોઢામાં વધારે આવતું હતું એટલે કારણે ત્યાં અહીંયા ક્વોન્ટિટી ઓછી હતી અને ગ્રીન હતું ને એટલે થોડુંક પનીરનો ટેસ્ટ દબાઈ જાય. હમ. બરાબર, એટલે બે સબ હતા, બંનેનું તમને કમ્પેરિઝન આપી મેં તો દીધું. રેટિંગ આપી છે ને આલુ ટિક્કીની આલુ ટિક્કીમાં શું આવે રેટિંગ આપે આલુ ટિક્કીને હું રેટિંગ આપીશ બોલ ભાઈ શું રેટિંગ આપે તું રેટિંગ આપણે હું આપું આલુ ટિક્કીને આપીશ આપણી સ્ટાઇલમાં 10 માંથી 6, 6.5 મેક્સ. 6 હું પણ 6 6.5 10 આઉટ ઓફ 6 10 આઉટ ઓફ 6 આપણી સ્ટાઇલમાં. અને પેલા પનીર વાળાને પનીર વાળું એમ તો સારું હતું ભાઈ પેલા કરતા તો પેલા યુબોટ કરતા સારું નહીં એવું મને લાગ્યું. સ્ટીલ મને તો યાદ નથી યુબોટ આપણે શું રેટિંગ આપી મેં કીધું સેમ આપીશ પણ મને યાદ હતી યુબોટ ને શું રેટિંગ આપીશ ને અહીંયા ઓનેસ્ટ રેટિંગ આપું તો 7 આપણી સ્ટાઇલમાં 7 આઉટ 10 ઓફ 7 હા હું 8 આપું, 7.5 to 8. બરાબર, હવે આવીએ રેપમાં. ભાઈ રેપ ભાઈ ગેમ ચેન્જર જેવું કહી શકાય એક રીતે Because સારી વસ્તુ શું મેં સબવે માં રેપ ખાધું યુબોટ માં રેપ ખાધું બંને રેપ હતા ને જે ગરમ નતા ઠંડા હતા બરાબર ત્યારે અહીંયાનું રેપ તમે હાથમાં પકડો તમે એક તો પેલા ઉપરથી કડક બી હતું અને એકદમ ગરમ હોલ વીટ રેપ. હા ઓલ વીટ નું હતું બરાબર એટલે એ બેનિફિટ તમને પ્લસ અંદર કોઈ રાઈસ નાખેલા હતા રાઈસ બી રાજમા રાજમા બી હતા રાઈસ બી હતા રાઈસ બી હતા Okay. બરાબર રાજમા હતા રાઈસ અને વેજીટેબલ્સ તમે જોવા જાવ તો સબવે અને યુબોટ બંનેની કમ્પેરિઝન વધારે તમને હતા કહી દઈએ ને કે કયા કયા રેપ હતા. ત્યાં આપણે ચીઝી ફિસ્ટા કીધું હતું અને અહીંયા મેક્સિકન રેપ કીધું હતું કેમ કે ચીઝી ફિસ્ટા હતો નહીં પણ આપણે મેક્સિકન રેપમાં એક્સ્ટ્રા ચીઝ એડ કરાયું હતું તો ત્યાં ચીઝી ફિસ્ટાના થોડુંક વેજીટેબલ્સ સાથે ટેસ્ટ આવે. બરાબર, તો તું કેવું લાગે તને? રેપ જો આપણે ખાવા જઈએ ને તમે કે ભાઈ હેલ્થ ને થોડું ધ્યાનમાં રાખીને ખાતા હોય કાં તો પછી રેપ તમને સારું પસંદ હોય દરેક બાઇટમાં વેજીટેબલ્સ આવતા હતા. સિમ્પલ ભાષામાં તમે સોસીસ માટે જો રેપ નથી ખાતા રેપ ઓરિજિનલી ખાવ છો રોટલીની અંદર કંઈક અલગ રીતે સમજો આપણી ભાષા તો અહીંયાનું રેપ બેસ્ટ હતું ભાઈ 9 આઉટ ઓફ 10 હું આપી શકું એને 10 આઉટ ઓફ 9 આપણી સ્ટાઇલમાં બેટા. 10 આઉટ ઓફ 9 હા જો હવે તમને આમાં વેજીટેબલ્સમાં કહેવાય છે ને ઓલ વેજીસ હતું અને દરેક બાઇટમાં વેજીટેબલ્સ નો ટેસ્ટ આવતો હતો. મજા આવતી હતી. હું બોલ્યો ખબર પડી ને એમાં હા અરે ડુપ્લિકેટ આવતું હતા આપણે એક બેન છોડીને પેલાની આન્સર શીટ મેચ થતી હોય ને એવું. બરાબર, એટલે હું રેપ ને આપીશ થમ્સ અપ અને આપણે ત્યાં નહીં જઈએ. તો મિત્રો આપણે બધું ખાઈ લીધું આપણે રિવ્યુ આપીશું કે ભાઈ આપણે જે ખાધું તો કમ્પેર કરીશું અને કેવો ટેસ્ટ હતો પ્રાઇસિંગ કેવી હતી કેવું લાગે છે, બરાબર. અને રિવ્યુ આપવાનો ટાઈમ જરા માણસ શું કરે છે ભાઈ શું કરે તું અહીંયા રિવ્યુ આપવાનો ટાઈમ શું કરે તું આપણે ઇન્સ્ટાગ્રામ બી ચેનલ છે, ચેનલ નહીં એટલે કહેવાય ઇન્સ્ટાગ્રામ પેજ અકાઉન્ટ એ છે તો એને તમે ફોલો કરવાનું રાખો તો તમને બધી અપડેટ મળી જાય. કેમ કે આ વિડીયો તો ક્યારે આવશે ખબર નહીં પણ આપણી સ્ટોરી તમને ખબર પડી જશે કે ક્યારે વિડીયો શૂટ થઈ રહ્યો છે. તો મિત્રો એને સાચું કીધું એકદમ ફટાફટ જે લખેલું હશે અને જય વિરુદ્ધ ક્રિએશન એને ફોલો કરો એમાં નવી રીલ્સ પણ આવતી રહેતી હશે તમે એમાં તમારી કમેન્ટ પણ કરી શકો છો બધું જોઈ શકો છો. સો ચલો બાય ધ વે રિવ્યુ આ સ્ક્રિપ્ટેડ હતું, મેં કીધું હતું વિડીયો ચાલુ કરે એટલે બતાવો. ચાલો તમને બતાવીએ. રિવ્યુ કરી દઈએ. તો રેપમાં હું આપણે રેટિંગ આપીશ આપણી સ્ટાઇલમાં 10 માંથી 9, 8.5 થી 9. કેમ કે અહીંયા વેજીટેબલ્સ વાળું ફૂલ આપણે અહીંયા વેજી રેપ કીધું એનું હતું, મેક્સિકન કીધું હતું. મેક્સિકન રેપ છે તો બી સારું હતું ટેસ્ટમાં બરાબર, ચલો તો હવે તમને આવા નવા વિડીયો માટે તમને કમેન્ટ કરો તમારી સારી સારી જગ્યાઓ અને આઈડિયાઝ આપો. પણ ભાઈ જીત્યું કોણ જીત્યું કોણ ભાઈ અહીંયાનું રેપ સારું હતું યુવોટ નું રેપ કરતા બરાબર છે સબ તમને યુવોટ ને સારા લાગે અહીંયા કરતે તો બંનેમાંથી જીત્યું કોણ જીતવામાં આપણે કહેવા જઈએ ને તો કે બે મેજોરિટી વિન્સ એટલે યુબોટ ગમ્યું. જો તમે સબ માટે જતા હોય તો એનું નામ જ સલાડી ફિક છે પહેલી વસ્તુ એટલે આ ખાલી ઓનલી સબ્સ માટે નથી તમે એ લોકોનું વધારે પ્રખ્યાત છે સલાડના બાઉલ્સ બરાબર છે કે તમે અહીંયા પ્રોટીન વાળા બાઉલ્સ હોય ફાઈબર રીચ કેલરીઝ વોટ એવર યુ આર બલ્કિંગ ઓર કટિંગ બટ अच्छा ठीक है એના માટે છે બરાબર છે એટલે તમે ખાલી સબ કમ્પેર ના કરી શકાય તો સબ તમને ખાલી વધારે ઈચ્છા થતી હોય તો અમે પ્રિફર કરીશું યુબોટ પણ જયારે અમને કઈ ઈચ્છા થાય કે ભાઈ સ્પેશિયલ રેપ ખાવું છે અને રેપ ખાવાની ઈચ્છા થાય તો આપણે અહીંયા આવીશું. રેપ ખાવાની ઈચ્છા થાય તો આપણે આવવાનું સલાડી પિકમાં અને સબ ખાવાની ઈચ્છા થાય તો આપણે જવાનું યુબોટમાં ભૂલ્યા વગર. ચલો આવજો અને રોટલી શાક ખાવાની ઈચ્છા થાય તો અમારા ઘરે આવજો. બરાબર, પણ મિત્રો જો આ હાથ છે ને એ તો સાફ જ છે ખાલી મારવાના એ લોકોને જે કોઈ સબસ્ક્રાઇબ નહીં કરતા સબસ્ક્રાઇબરમાં આપણે જોયું કે ભાઈ 70% પબ્લિક સબસ્ક્રાઇબ નથી કરી રહી. આનું મોઢું જોઈને અમારું મોઢું જોઈને સબસ્ક્રાઇબ કરવાની ઈચ્છા તમને ના થાય તો અમારા કોન્ટેન્ટ ને જોઈને અમારી મહેનત ને જોઈને કરજો. बराबर. इसका मुंह देख के लोग फॉलो नहीं करते तो मेरा देख के फॉलो करो. मेरे को रियल लाइफ में फॉलो करते हैं. કોઈ વાત નહીં તો મિત્રો સબસ્ક્રાઇબ કરજો વધારે શેર કરજો તમે અમદાવાદમાં રહો છો તમારી કોઈ ફેવરેટ પ્લેસ છે તો અમને ફટાફટ કમેન્ટ કરીને અમે જગ્યા ટ્રાય કરવા જઈશું. તો ચલો આવા નવા વિડીયો સાથે તમને મળતા રહેશું. જય વીરુને
ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો તમારી નવી નવી જગ્યાઓ અને પ્યાર બાંટતા રહો. ચલો, જય શ્રી કૃષ્ણ.